રામ ભાઈઓ, વાગ્યા છે 12:06 થઈ છે. તલની સિઝનમાંથી આપણે પરવારી ગયા. જો આપણો થેસર પડે, આપણું પ્લવ બીજા ઇમ્પ્લિમેન્ટ વાળે પડ્યા બધા. આ જોંડિયા પડ્યો છાંયા લીમડા નીચે, આ પણ લીમડા નીચે જ છે સાહેબ. લગભગ ઉનાળાની સિઝનના સમજી લો ને 100-125 કલાક ભર્યા વ્હાઈટ તલમાં અને ગવારમાં. આપણે એક સાયલેશન લઈએ મહિન્દ્રા માટે, જે ન્યૂ ઓલેન્ડ જારીવાળો આવી. તો આપણે ફિટિંગ કરવાનું છે. બાપા લઈ ગયા અત્યારે વેલ્ડિંગ કરાવવા માટે. એ હમણાં હજી કેટલા 12:06 થી 12:30 આજુબાજુ પહોંચી આવશે. તો સાયલેશન આવે એટલે બતાવું તમને અવાજ કેવો થાય. બાકી જો આપણા એપોલોના ટાયર એકદમ જોરદાર સક્સેસ છે. 3 ગુડીવાર એપોલો હજી સુધી એક વાર પંચર નથી થયું 2 ટાયરમાં. આ જો બીજી સીટનો ટાયર. આપણે અહીંયા સેટામાં કાંટાની વધારે એટલે જો ખાંચા ખૂચી થઈ ગયા છે ટાયરમાં, પણ પંચર હજી નથી થયા. એનું કારણ ગેટર લગાડેલા અંદર. બાકી જો આપણું મહિન્દ્રા આ ટાયર હવે કઈ કંપનીના નાખવા કમેન્ટ કરજો. આવી જાય હાવ જો હાવ પૂરા થઈ ગયા. આ છે જેકેના તો નથી જ નાખવાના, કેમ કે આ જેકેના હતા આખા ફાટી ગયા હતા. અડધી ઘણા ટાયર હતા ને. આ ટેપ ટૂપ કરાવવાની છે. ફ્રી થાય અહીંયા દેખાતા ટ્રેક્ટર જાય સિટીમાં. અહીંયા આગળ હવે શું લગાડો? હનુમાન બાપાનો કલર છે ને, જો દાગા થઈ ગયા અંદર. ચરો ને એવું ભરીને એના કારણે અહીંયા અડી જાય ને, દાગા થઈ ગયા. જો આખો નીકળી ગયો. અહીંયા શું લગાડો કમેન્ટમાં કહેજો જરૂર. બાકી થેસરમાં હાલી જો પાટલાનો ઘસારો કેવો થઈ ગયો. અહીંયા આગળ ઊંચાણ છે, અહીંયા ખાંચો થઈ ગયો. થેસરમાં હાલી મડગાડ એક બેન્ડ થઈ ગયો. જો અહીંયાથી રામ્પ ઉપર આપણે પાણો રાખેલો હતો, તો ખડ્ડો આવ્યો ને તો પાણો અહીંયા ચડી ગયો. કાળા કલરનો કાળો પાણો હતો, ઘૂસી ગયો. આ તો યુ પાઇપના લીધે કાંઈ થયો નહીં, બચી ગયો. ને મડગાડ નીકળી આવે બહાર. સાયલેશન આવે હમણાં થોડી વારમાં, લગાડી અવાજ ચેક કરી કેવો અવાજ કરે છે. અવાજ તો ફૂલ જ કરશે, કેમ કે જારીવાળો તો એ આપણે કાઢી લીધો હોય. જો આમાં ડાયરેક્ટ હવે ક્યાંય જારી છે નહીં. એટલે જોન્ડિયરમાં તમે બતાવું જારી આવે અલગ, બીજી રીતની જારી આવે. ઢોલકી આવે અહીંયા આગળ આખી નીચે. એટલે જારી નીકળી ગઈ. આમાં અહીંયાથી આટલામાં જારી હતી. જો આગળ પાછું સાયલેશન હતો પાઇપ વાળો, આટલામાં જારી હતી. હા, તો આપણે આગળ બનાવ્યું હતું. આપણી વાયરિંગ જોવો તો કેમ આ લાઇટિંગની ફેલ થઈ ગઈ બધી. થેસરમાં છત્રી કાઢવી પડે એમ જ છે. વાઇબ્રેશન બહુ કરે. તો હેવી પાઇપ એકદમ, તોય ઘણું વાઇબ્રેશન કરે. આરપીએમ વધારે રાખીને એના કારણે ઝૂલો વધારે હાલે ને એના કારણે બહુ કરે વાઇબ્રેશન. છત્રી આપણે ગવારની સિઝનમાં કાઢવાની થશે. વરસારું અત્યારે વાવેતર કરવા માટે તૈયારી. કાલે વાવણીની સાફ સફાઈ કરી, ફારું બદલાયા વાવણીમાં બધું. જોન્ડિયર જો સાફ સૂફ કરી ધોઈ કરી રાખી દીધો છાંઈ. 6 વર્ષથી મેં પ્લાવ મારવાની જશે હવે કાકા નિરાતે. જોન્ડિયર લગભગ 2000 કલાક હાલી ગયું છે. આ એમઆરએફના ટાયર. આ છે ગુડિયર.
સાયલેશન જોવાનો આમ થોડોક ત્રાસો આવે, આપણે સીધો રાખેલો હોય. અને આની અહીંયાથી ડાયરેક્ટ પાઇપ જ આવે. આમાં કોઈ ગમે એ સાયલેશન લગાડી અવાજ સાયલેન્ટ જ રહી. જો આની અંદર ઢોલકી બ્લેક કલરની, અને ઓમાં ડાયરેક્ટ અહીંયા આગળથી સાયલેશન લાગી જાય. બાકી તો આપણો ગેર પ્રો ટોપ મોડલ એક તો ખ્યાલ જ છે. સ્વિચ વાળી આઇડલિંગ છે. આ સ્ટારિંગ એડજસ્ટમેન્ટ થાય ઊંચી નીચી. વેટ લાગેલા પાછળ વજનિયા. એક પ્રોબ્લેમ આવેલો છે તે ખાસ નથી. આઇડલિંગની આરિયા લાઇટ આવે ને અહીંયા આગળ અંદર આરિયા રેડ લાઇટ એ ચાલુ રહી ગઈ છે ને આઇડલિંગ આ બટન કામ નથી કરતા. એક આ ને એક પાછળવાળા. એ કોઈને ખબર હોય તો જરીક કમેન્ટમાં કહેજો શું પ્રોબ્લેમ હોઈ શકે એનો. બાકી જો લાઇટ હું કેવી બનાવી. બાવન 10 આગળ અહીંયા હલક લગાડેલો આપણા મહિન્દ્રામાં છે. આમ રેડ કલર છે ને એટલે મસ્ત લાગે. હું થોડોક નીલા કલરમાં બ્લેક. હાલો મળીએ આગળ બ્લોગમાં. જો ભાઈ વાગ્યા છે 1:30. સાયલેશન તો આવી ગયો તો 12:30 જ. આપણે જમી કરી હવે તો જો સાયલેશન લગાડી નાખ્યો. આપણા રનકાભાઈ મૂંઝા છે જરીક બ્લોગ આગળ આવતા. જો અહીંયાથી આટી નવી બનાવેલી, અહીંયાથી કરી આખો વેલ્ડિંગ નવો બનાવેલો. પછી અહીંયા લાગવા સાયલેશનમાં. અવાજ બહુ કરે એક તો ઘણો અવાજ કરે. હતી બધી લુક જુઓ કેવો તડકો હોય ને એ સબ થોડુંક ઉતે લાગતું હશે પણ લુક એક નંબર આવે. પણ અવાજ બહુ કરે. જો આપણા કોન્ટેક્ટ નંબર. સાપ કઈ લાગે છે જો. હાલો થ્રેસરમાં હમણાં ચાલુ કરશું ત્યારે સંભળાવું રણક ફૂલ અવાજ કરે એકદમ. સાઉન્ડ આપણે આવે સંભળાશે ઓછા આના કારણે. ખરે આપણે આવી ગયા છીએ. હજી આવવાનું બાકી ભાઈ. ત્યાં તમે અવાજ સંભળાવું નોર્મલ સ્લો લીવરમાં. ઘણો આરપીએમ દેવામાં એમ થાય કે બાજુમાં ગામ જ છે બહાર એટલે ફૂલ અવાજ કરે ફૂલ એકદમ. સમજી લો થ્રેસરમાં આપણે 12:30 જેવી રાખી ફૂલ અવાજ કરશે. એમાં નીલી વલ કે એ કાંઈ પડાવી જશે ત્યારે તો એકદમ ફૂલ ફફડાટી કરશે. જોશું રાખશું થોડોક ટાઈમ કાઢી નાખશું. આપણે ડાયરેક્ટ કંપનીનો લગાવી નાખશું. કમેન્ટમાં કરજો એન્જિનને નુકસાન કરે કાંઈ. મારા ખ્યાલથી તો કરતો જ હશે. ગેસ કીટને એને અતિની ગતિ હોય છે ફૂલ. સમજી લો 15 RPM થઈ ત્યારે તો એમ થાય કે આમ અતિની ગતિ અવાજ થાય. ઘણો થાય અવાજ. તો આપણે ખેતરે મતલબ દાંતી કલ્ટિવેટર આપણે હાંકતા હોય કાંઈ નહીં તો 16-17 લીવરે હાંકતા હોય એટલે તો અતિની ગતિ અવાજ વધી જશે. હાલો જે કર્યું શોખ છે આ તો રાખશું થોડોક ટાઈમ પછી કાઢી નાખશું. આપણે કંપનીનો સાયલેશનમાં ખાલી 4 નટ ખોલી હું આગળથી લગાડવાનો જ છે. જો ના મજા આવી તો મજા આવશે તો રહેવા દેશું. દેખા જાય આગળ. હાલો મળીએ નવા બ્લોગમાં. હા તો આપણો બ્લોગ
આજનું સાયલેશન વાળું